ફાઇનલી બરફ લઈ લીધો છે. એમાં મોગાલ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને. આજે આપણે નવા વિડીયોમાં પાછા આવી ગયા છીએ ને હવે આપણે પાછું સ્ટાર્ટ કરી દઈએ પાછો નવો વ્લોગ. ઘણા દિવસોથી આપણો વ્લોગ પણ નહોતો આવ્યો અને જો ઓલો ગલુડિયો જો એકલો બસકનો નારાજ બેઠું છે. પહેલાં આપણે એને રોટલી આપી દઈએ પછી આપણે આગળ વાત કરી. ફાઇનલી આપણે બટકા કરી નાખ્યા છે રોટલીના. એ દે કઈ ખાતું નથી, કોને ખબર શું થયું હોય. ચલો એ તો ખાઈ લેશે. આપણે આમ કાંક જોયા એન્ટક બન્યા રહ્યો વ્લોગમાં શું થઈ રહ્યું છે. જે પોગી ગયા હતા ને ઘરનું બારણોની અંદર પંખો ચાલુ રહી ગયો એ જ ભૂલાઈ ગયું એટલે પાછું ઘર ખોલવું પડશે. ખુલી ગયું છે કઈ. બહાર એન્ટર થઈ ગયા છીએ ને હજી ગામમાં જવું ને એ પણ આળસ ચડે છે પણ થોડોક વ્લોગ પૂરો કરવો પડશે ને તો હાલો અહીંયા થોડોક બરફ ખાઈ ને બીજું કાંક નવીન બતાવી. ફાઇનલી બરફ લઈ લીધો છે ખાઈ આપણે. ચલો આપણે ઠાકર મંદિરે જઈને ખાઈ. ફાઇનલી બરફ આવી ગયો છે અડધો તો આપણે ખાઈ ગયા છીએ. થોડો થોડો ખાઈ આપણે છે એક નંબર બરફ, બીજું તો કંઈ નહીં. એક નંબર બરફ છે આ. ત્રીસ દીધા પણ વસૂલ છે અને 30 ના 35 દેવા પડે. કોમેન્ટ કરી દેવો 1 મિનિટ કોમેન્ટ જરા કરી દેવો શું છે તો. આપણે ખાઈ લીધો છે બરફ. જોઈ શકો છો ઠાકર ભગવાનનું મંદિર છે. જો અહીં આપણે ઘર બાજુ જાય 2-3 કેટલાનો એ તો મને એને ખબર. કવડો મોટો વ્લોગ બન્યો એ. ચાલો ધીમે ધીમે આપણે આગળ જોઈ શકો છો. આગળ પાછળ બધું જોઈ લો તમે. મને એવું થાય કોઈક વિડીયો બનાવતો હોય ને ત્યારે હું આની પાછળ હશે હું હશે એમ હે ક્યારેક ક્યારેક થતું જ હશે તમારે. જોવો ઇન્કવાયરી રસ્તો ઇન્કવાયરી. ચલો આપણે આગળ એમ તક બની ધીમે આપણે હાલવા માંડ્યા છીએ. જોઈ શકો છો અમારા ગામની ગલ્લે રહ્યું ને અહીંયા ઘરે પગી જાય તો ઘણું ઘર બહુ આઘું છે. 1 થી 2 કિલોમીટર આઘું હોય. ઘરે પગવા આવી ગયા છીએ. આમ તો ઘરે જ પગી ગયા છીએ જોઈ શકો છો. આમ આપણું ઘર છે એ આપણું ઘર છે ને અહીંયા આપણે આગળ અંટક બનાવ્યો વિડીયોમાં. તરફ પણ ઘણી લાગી છે. પાણી પી જોઈ હાલો આગળ જોઈ શકો છો. ઘર આગળ ગયા છે. અહીંયા બૂટ મૂકી દઈ. ગરમી પણ એટલી છે બૂટમાં. હા એટલે એક કળીસો પીવાનો છે પાણી. પાણી કઈ જા એટલે કઈ આખો કળીઓ તો પીવાઈ જ ગયો છે. જરી કેવું છે જોઈ શકો છો. ફાઇનલ કઈ આપણે ઘરે પગ્યા પાણી પી લીધું ને જે કરવાનું એ કરી. કઈ આપણે ઘરે પગી ગયા ને અહીંયા ઓલો ફોનમાં ચાર્જર નથી ને લાઇટ પણ નથી એટલે હવે છે ને આપણે પાવર બેંકનો ઉપયોગ કરશું. મને તો પાવર બેંકમાં ચાર્જિંગ નહીં હોય પણ પાવર બેંકમાં કર્યો નહીં રહ્યો ગાઈ. જો ને આ પાછો નવો ફોન છે પાછું પહેલી વાર ટ્રાય મારું છું. જો હાલો ગાઈ અહીંયા પિન નાખી દઈએ આપણે. એ એક હાથમાં ફોન ને એક હાથમાં એટલે આને થોડુંક ખોકવાનું નથી જતું. આમ નાખી હા કનેક્ટ થઈ ગયું. એ હશે ને એ આ ફોનમાં નાખવાનું છે. હજી આ ખોલવું પડશે. કવર નો ઓલું આડું આવે ને કંઈ એ આ ફોનમાં સિસ્ટમ છે એટલે ડન થવા મળ્યું ભાઈ. લાઇટ પણ નથી અને ગરમી પણ એટલી થાય છે. કાળો તડકો છે. શું કરું એમ થઈ શકે. ગરમી પણ એટલી બધી છે ને અહીંયા તો બીજું કાંઈ નહીં. અહીંયા તો હું
એન્ડ કરીએ અહીંયા વ્લોગ. જય માતા જય મમ્મા. બેન કેમ પડી ગઈ? નહીં ચાલો છે.